વેરાવળના ભાલકા સ્થિત નિરાલી ખોડિયાર મંદિરના મહંત અને મહામંડલેશ્વર સ્વામી બજરંગ ઉદાસન બાપુએ સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલ વિરુદ્ધ જૂનાગઢના ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। મહામંડલેશ્વર બાપુએ કીર્તિ પટેલ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે અનેક વેધક સવાલ ઉઠાવ્યા છે। બાપુએ સવાલ કર્યા કે જ્યારે સાધુ સંતોને પણ જરૂરી વીઆઈપી પાસ મેળવવામાં મુશ્કેલી પડતી હોય ત્યારે કીર્તિ પટેલ ત્યાં સુધી કેવી રીતે પહોંચી ગઈ। તેમણે વધુમાં ઉમેર્યું કે કીર્તિ પટેલને કોણે બોલાવીને તેને ભગવા કપડાં કોણે આપ્યા તેની તપાસ થવી જોઈએ। ગીર સોમનાથ જિલ્લા ભાલકાતીરની બાજુમાં નિરાલી ખોડિયાર ઉદાસી આશ્રમ। હું મહામંડલેશ્વર સ્વામી બજરંગ ઉદાસી બાપુ તપસ્વી સાધક મહાત્મા છું। ઘણા વર્ષોથી તપસ્યા કરું, મારી ઉંમરે મોટી થઈ ગઈ છે કે જે જૂનાગઢમાં તારીખ 15ના રોજ ભગવા અસ્ત્ર પહેરીને કીર્તિ પટેલ શાહી સ્નાનમાં ઘૂસી ગઈ નાગા બાવાને વચ્ચે। એને એમ કહે છે કીર્તિ કે હું બધાને જોઈ લઈશ। વિડીયોમાં મેં સાંભળ્યું, મેં હરુભરું એને ઓળખતો પણ નથી। એટલે આ વિડીયો મેં જોયા બધાય। હવે આ કીર્તિ પટેલને ઉતારો કોની પણ રોકી કોની? આ મારો પ્રશ્ન છે સરકારશ્રીને। જુનાગઢ જિલ્લા કલેક્ટર એસપીને મેં રજૂઆત કરેલી છે આ બાબતમાં કે હું ફરિયાદી બનું છું। જુનાગઢના સાધુ આગળ ન આવે કંઈ નહીં, ક્યાંય પણ ગુજરાત પણ હું આગળ આવીશ તો પછી મહાત્મા હું કીર્તિને છોડીશ નહીં। એટલે કીર્તિના નામનો મેં ગુનો લખાવ્યો છે અને એ મારે એસપી આઈને કલેક્ટર આઈને બધે વાત થઈ ગઈ છે, એની તપાસ ચાલુ છે। હવે આજકાલ ગાડી પકડવા જાય જ્યાં છે ત્યાં અત્યારે એ હજી ભવનાથમાં મળી નથી। હવે મારી પાસે એવા રિપોર્ટ છે પણ કદાચ આને અમદાવાદ કે સુરત જાય ત્યાંથી પકડી આવશે એને એની રિમાન્ડની માંગણી થાય, એને મારકૂટ થાય। મને ઓફિસર ઉપર ખાસ વિશ્વાસ છે કેમ ઓફિસરોને મેં આશીર્વાદ આપ્યા છે। ઓફિસરો બને ત્યાં સુધી આ સનાતન ધર્મનું ખરાબ નહીં કરે, પૂરો વિશ્વાસ હિન્દુ છે અને ઘણાને હું ઓફિસરોને આશીર્વાદ આપ્યા છે, પ્રમોશન લઈને ગયા છે અહીંથી મારી પાસેથી। હિન્દુ સમાજને મેં બને ત્યાં સુધી સનાતન ધર્મનો ઘા કરે ત્યાં હું સહન કરતો નથી। બાપુ, આ ઘટનામાં તમારી માંગ શું છે? મારી માંગ એ છે કીર્તિ પકડને વહેલી તકે પકડે, એને પકડીને એની રિમાન્ડ દે, એને મારકૂટ કરે એટલે જેવું હોય છે એવું કીર્તિ પટેલ ઓળખી નાખીને માની જાય કે ક્યાં મહાત્મા મને ઉતારો આપ્યો હતો અને ક્યાં મહાત્મા મને ભગવા કપડાં પહેરાવ્યા હતા। ક્યાં મહાત્મા મને ભગવા કપડાં પહેરાવ્યા હતા એટલે કીર્તિ પટેલ માની જાય, મારી ગેરંટી। જ્યાં સુધી તમે સરકાર જાગૃત નહીં થાવ, ગુજરાત સરકારમાં જો આવા ઢોંગ હાલી રહ્યા છે અને તમે જો અવાઓને એજન્ટ તરીકે બાવાઓને હાકી મૂક્યા છે, એ હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું। જે 2 નંબરના ધંધા હાલે છે, કોઈ છોકરીઓને મૂકતા નથી, બહારથી બોલાવે છે, વીઆઈપી ગાડીઓ જાય છે, હું ધંધા હાલે છે, ગરીબ સાધુ જાય તેનો ટુકડો નથી, 70 કરોડના બંગલા બનાવ્યા છે, હું હાલી રહ્યો। આ બધું મારી પાસે રિપોર્ટ ખિસ્સામાં છે।